ભુજની માનવ જ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી સ્વર્ગસ્થ ગૌરીબેન મોહનલાલ મહેતા હસ્તે રમાબેન શિરીષભાઈ મહેતા વર્ધમાન નગર કચ્છ હાલે અમેરિકા પરિવારના સહયોગથી 5 ગંગા સ્વરૂપ મહિલાઓને સીવણ મશીનો અર્પણ કરાતા ગંગા સ્વરૂપ મહિલાઓએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી। અત્યાર સુધીમાં માનવ જ્યોત સંસ્થાએ 671 ગંગા સ્વરૂપ મહિલાઓને સિલાઈ મશીનો અર્પણ કરી પગભર કરવાના પ્રયત્નો કર્યા છે। દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી દાતા પરિવારશ્રીનો આભાર માનવામાં આવેલ। સુરેશભાઈ માહેશ્વરીએ પ્રસંગ મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ગંગા સ્વરૂપ મહિલાઓને પગભર કરવા તથા તેઓ ઘેર બેસી સીવણનું કાર્ય કરી સમાજમાં સ્વમાન સાથે જીવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આવા મહિલાઓને દાતાશ્રીઓના સહયોગથી સીવણ મશીન અપાતા હોય છે। કાર્યક્રમ સંચાલન પ્રબોધ મુનવરે જ્યારે આભાર વિધિ ભરતભાઈ બી સોનીએ કરેલ। વ્યવસ્થા આનંદરાય સોની, દીપેશ શાહ, રફીક બાવા, નીતિનભાઈ ઠક્કર, ગોવિંદભાઈ પાટીદાર, કનૈયાલાલ અબોટી, પ્રતાપ ઠક્કર, શ્રવણ ડાભીએ સંભાળી હતી। માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા હર હંમેશ જે બહેનો ગંગા સ્વરૂપ છે એમને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે અને એના જ એક ભાગરૂપે આજે અમારા વર્ધમાન નગરના દાતા આદરણીય સ્વર્ગસ્થ ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર હસ્તે રમાબેન શિરીષભાઈ મહેતા જેઓ વર્ધમાન નગરના રહેવાસી છે અને હાલે અમેરિકા વસે છે, તેઓને એક એવી ઈચ્છા થઈ કે આપણે જે ગંગા સ્વરૂપ બહેનો છે જેઓ ઘરેથી બહાર નથી નીકળી શકતા અને ઘર બેઠે સિલાઈ મશીન ઉપર કામ કરી પોતાનું ગુજરાન ચલાવી શકે એવા એક ઉદ્દેશ અને હેતુ સાથે એમણે અમને 5 સીવણ મશીન માટે અનુદાન આપ્યું અને આજે અમે લોકોએ આવા 5 ગંગા સ્વરૂપ બહેનોને સીવણ મશીન અર્પણ કરી અને એમને પગભર થવા માટેના પ્રયત્નો કર્યા છે। અત્યાર સુધીમાં માનવ જ્યોત સંસ્થાએ 666 જેટલા ગંગા સ્વરૂપ બહેનોને સિલાઈ મશીનો આપ્યા હતા। આજે વધુ 5 આવી મહિલાઓને અમે લોકોએ સીવણ મશીન આપી અને પગભર કરવાના પ્રયત્નો કર્યા છે। એટલે અત્યાર સુધીમાં ટોટલ 671 ગંગા સ્વરૂપ બહેનોને માનવ જ્યોત સંસ્થા દ્વારા સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા છે।